તો કેમ છો મિત્રો, હું અપનેજી તમારા બધાનું સ્વાગત કરું છું આપણા સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાં। તો મિત્રો આજે આપણે એક નવા ફ્રોડની વાત કરવાના છીએ જે ઓએલએક્સના માધ્યમથી જે થઈ રહ્યો છે। તો તમારા મનમાં કદાચ વિચાર આવતો હશે કે ઓએલએક્સમાં કેવી રીતે ફ્રોડ થાય છે। ઓએલએક્સમાં તો બધી જૂની વસ્તુ મળે। તો જ્યારે તમે કોઈ પણ સેકન્ડ હેન્ડ વસ્તુ છે અથવા કોઈ બાઇક લેવા, કોઈ ફોર વ્હીલ લેવા તમે ઓએલએક્સમાં સર્ચ કરશો, આપણે ઉદાહરણ તરીકે મોબાઈલનું લઈ કે તમે મોબાઈલ લેવા માટે ઓએલએક્સમાં સ્ક્રોલ કરશો તો ત્યાં તમને એક્સપેન્સિવ મોબાઈલ છે, એપલના છે, સેમસંગના છે, તો ત્યાં તમને હાવ સસ્તા રેટમાં મળશે કે આઈફોન 15 પ્રો મેક્સ છે એની આપણે માર્કેટ વેલ્યુ જાય તો 1 લાખની આજુબાજુ અરાઉન્ડિંગ એની કિંમત થાય। હવે તો સેકન્ડમાં તમે એને સર્ચ કરશો તો તમને એની કિંમત બતાડે 25-30 હજાર રૂપિયા। પછી એમાં તમે ડિસ્ક્રિપ્શન અંદર રીડ કરશો ને તો એમાં લખેલું છે કે ભાઈ અમે રિફર્બિશ છે મોબાઈલ તમને આપશું, અમારી જો સેલ કરી છે અમે રિફર્બિશ છે મોબાઈલ સેલ કરશો। પછી એમાં તમને વોટ્સએપ નંબર આપ્યા છે, તમે પછી વોટ્સએપમાં વાત કરશો તો એ લોકો તમને એવું કહે છે કે અમે જે રિફર્બિશ છે આઈફોન તમને આપશું અથવા ગમે તે કંપનીનો મોબાઈલ હશે એ તમને કહેશે કે એનાથી અમે છે તમને આટલો સસ્તો છે મોબાઈલ આપી શકીએ છીએ। પણ જ્યારે તમે એમ કહીશો કે મારે આ ઓર્ડર કરવો છે તો તમને એ પણ એમ કહેશે કે અમે કેશ ઓન ડિલિવરી છે આ મોબાઈલ આપી છીએ, પણ તમારે છે 1000 રૂપિયા છે, 2000 રૂપિયા છે, કુરિયર ચાર્જ છે આપવું પડશે। તો તમને એમ થાય કે ભાલો માનો ને કે ભાઈ 50,000નો લાખ રૂપિયાનો મોબાઈલ છે તો 1000-2000 રૂપિયા કુરિયર ચાર્જ દેવામાં શું વાંધો। એવી રીતે તમે એને કુરિયર ચાર્જ આપશો, એ તમને મોબાઈલ મોકલશે, એ જે મોબાઈલ હશે ને એ ક્લોન હશે, એટલે એની માર્કેટ તમે વેલ્યુ જોવા જાવ ને તો એની કાંઈ ના હોય। અને ક્લોન મોબાઈલ કેવા છે કે એમાં તમને કોઈ પણ જાતની ઈથી તમારે માર્કેટમાંથી તમે 10-12 હજારનો નવો મોબાઈલ લઈ લો ને એ તમને યુઝ કરવામાં મજા આવે। ક્લોન મોબાઈલ એટલો બેકાર આવે છે, એની ડિસ્પ્લેની ક્વોલિટી જોવો, એની કેમેરાની ક્વોલિટી કોઈ પણ એમાં સારી વસ્તુ જ નથી આવતી। એટલે આવી રીતનો જે તમારી સાથે સ્કેમ થાય છે, બાઇકમાં પણ એવું જ થાય છે, ફોર વ્હીલમાં પણ એવું જ થાય છે। ફોર વ્હીલને તમને એમ કહે છે કે ભાઈ તમે કુરિયર ચાર્જ છે તમારે આટલું આપવું પડશે, એવી રીતે પણ એમાં તમારે કુરિયર ચાર્જના માધ્યમથી તમારી સાથે સ્કેમ થાય છે। તો આવા પણ તમારે કોઈ પણ જાતના કડવા અનુભવ તમારી સાથે થયા છે તો આપણા કોમેન્ટમાં અથવા તમે પર્સનલમાં મને મેસેજ કરી શકો છો। આવા અવનવા સ્કેમના રિલેટેડ અથવા કોઈ પણ માહિતી નોલેજના રિલેટેડ વિડીયો જોવા માટે તમે આપણી ચેનલમાં બન્યા રહેજો।